મારે ભણવું છે ચેપ્ટર નંબર 11 બરાબર, જેનું નામ છે બેટા પી વિભાગના તત્વો. બરાબર, જો બેટા આપણને આ પી વિભાગમાં આપણને ખબર 13 થી શરૂ કરી અને ક્યાં સુધી આવેલા હોય માં દીકરાઓ? 13 થી શરૂ કરીને 18 સુધી આવેલા હોય. એટલે જો બેટા આમાં આપણે સમજીશું. હું શોર્ટમાં થોડું લખાઈ દઉં બેટા. સમૂહ 13 આવે, પછી બેટા સમૂહ કયો આવશે માં દીકરાઓ? 14 આવશે. પછી સમૂહ કયો આવશે બેટા? 15 આવશે. સમૂહ 16 આવશે. સમૂહ 17 આવશે અને સમૂહ કયો આવશે માં દીકરાઓ? 18. ચલો કોઈ મને કહે છે આ સમૂહને કયા નામથી ઓળખાય છે? કયા નામથી ઓળખાય છે? તો સમૂહ 13 છે બેટા. સમૂહ 13 એનું નામ છે બેટા બોરોન સમૂહ કહે છે. કયો સમૂહ કહે છે બેટા? બોરોન સમૂહ. કારણ કે એનું પહેલું તત્વ દેખો કયું છે બેટા? બાલ ગોઈન્ટાલ. પહેલું જ બોરોન આવે કે ના આવે? એનું પહેલું તત્વનું નામ બોરોન છે, માટે આખા સમૂહને બોરોન સમૂહ કહેવાય. ચલો 14માં પહેલું તત્વ કયું છે બેટા? કાર્બન છે. સમજ? કાશી જઈને સ્થાન લે. તો આને બેટા કાર્બન સમૂહ કહે છે. કયો સમૂહ કહેવામાં આવે મારા દીકરાઓ? કાર્બન સમૂહ. 15મો નપાસ સમૂહ એટલે એને બેટા નાઇટ્રોજન સમૂહ કહે છે. કયો કહે છે બેટા? નાઇટ્રોજન. 16માના બે નામ છે. 16માનું એક નામ છે બેટા ઓક્સિજન સમૂહ કહે છે અને એનું બીજું નામ છે બેટા ચાલ્કોજન સમૂહ. કયું નામ છે મારા દીકરાઓ? ચાલ્કોજન સમૂહ. ડન. 17મું છે એનું તો નામ આપણને ખબર છે મારા દીકરાઓ, હેલોજન સમૂહ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ બેટા? હેલોજન સમૂહ. અને 18મો છે એને આપણે નિષ્ક્રિય સમૂહ અથવા એનું બીજું નામ છે બેટા ઉમદા સમૂહ અથવા એનું ત્રીજું નામ છે મારા દીકરાઓ શૂન્ય સમૂહ કહે છે. કયો સમૂહ કહે છે બેટા? શૂન્ય સમૂહ. ડન. તો પહેલા મને દરેકના નામ આવડવા જોઈએ. ચલો નામ તૈયાર કરી દઈએ મારા દીકરાઓ. બોરોન સમૂહ, કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ, હેલોજન સમૂહ, 18માનું નામ નિષ્ક્રિય સમૂહ, ઉમદા સમૂહ અને શૂન્ય સમૂહ. ચલો બેટા આને આપણે લખી દઈએ બેટા સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ચલો સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે ઉમદા વાયુ લખતો નથી. ખબર પડી? ઉમદા વાયુ તો આવશે બધામાં કમ્પલસરી, પણ ઉમદા વાયુ સિવાય કઈ થશે? તો 13માની થશે માં દીકરાઓ. ધ્યાન આપીશું બેટા. 13માની આપણે યાદ રાખો, લાઈન આગી પાછી ના. 13માની આવશે બેટા NH2NP1. કઈ થશે બેટા? NH2NP1. 14માની બેટા NH2NP2. પછી બેટા NH2NP3. એના પછી આવશે બેટા NH2NP4. એના પછી આવશે માં દીકરાઓ NH2NP5 અને છેલ્લી આવશે NH2NP6. ખબર પડી બેટા? સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડી બેટા? ચલો 13માની કઈ થશે બેટા? NH2NP1. 14માની બેટા NH2NP2. 15માની NH2NP3. 16માની બેટા NH2NP4. 17માની NH2NP5 અને 18માની થાય બેટા NH2NP6. આની કોમન ઇલેક્ટ્રોન રચના લખવી હોય પી વિભાગની તો આપણે આગળ લખીને આવ્યા હતા. જો કોઈને યાદ હોય તો, જો કોઈને યાદ હોય તો. યાદ છે બધાને બેટા? હા યાદ કરો. NH2NP1 to 6 યાદ આવે તો યાદ. જો કે 1 થી શરૂ કરીને 6 સુધી આ એની સામાન્ય થાય. બોલો પહેલું આટલું આવડ્યું બધાને માં દીકરાઓ કે ના આવડ્યું? ક્રિશા પ્રોબ્લેમ છે બેટા? વિડિયો બંધ થઈ જાય છે માં દીકો? ક્રિશા, ક્રિશા, નિશિતાને પણ વિડિયો ચોટી ગયો બેટા? ઉપર ટાઇટલ એમ ના રાખજે. બધું ખાલી નંબર બધું કરી દો પ્લસ સવાલ બેટા ક્રિશા, નિશિતા અવાજ મારો સંભળાય છે? આરતીને લગભગ સંભળાય છે. આરતી તને? ક્રિશા નિશિતા બે જ. ક્રિશા નિશિતા બે ના અવાજ હવે બંને પોઝ થઈ ગઈ. શું થયું હતું ક્રિશા બેટા નેટવર્કમાં?
તારા બહુ ફોન આવે છે. કોનો ફોન આવ્યો તો કેતો? ઋતુનો? ઋતુ ભણે છે કે નહીં ભણતી? ડાઈ દીકરી હે. ઋતુ ડાઈ દીકરી. આમ અચ્છા, નિશિતાને આવી જવા દો 1 મિનિટ. એ વિડીયો ચાલુ રાખો બધા બેટા. નિશિતા ઓકે. ક્રિશા પાછો વિડીયો જતો રહ્યો તો ક્રિશા ચલો બેટા. તો પહેલા ખબર પડી બધાને બેટા. ચલો આવડી ગયું આ પહેલું. તો પહેલું આપણને આવડ્યું છે. ક્રિશા ફોટો લઈ લે બેટા. ચલો મારી જો બેટા હવે મારે ભણવાનું છે સમજવા જેવું છે બેટા. બરાબર. હવે તમારે યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુક લઈ આવો તો ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ બેટા. મને પેજ નંબર કહેશે તમારું. હું ટોપિક બોલું છું. પેજ નંબર આવું છે બેટા. સમૂહ 13 ના તત્વો બોરોન પરિવાર. સમૂહ 13 ના તત્વો બોરોન પરિવાર મળ્યો ભાઈ બધાને? 217 કે 317? ઓકે 317 મળ્યો ભાઈ બધાને. ચલો પહેલા તો મને જવાબ આપશે કે બેટા 13મા સમૂહમાં કયા તત્વો આવેલા હોય. ચલો 13મા સમૂહના તત્વોના નામ. પહેલી શોર્ટ સ્કીમ તો આપણી ખબર છે. બાલ ગોઈન્ટાલ. કઈ આવશે બેટા? બાલ ગોઈન્ટાલ. બરાબર ને? ઓકે. કયા કયા તત્વો આવશે? બી ફોર બોરોન. પછી બાલ એલ ફોર એલ્યુમિનિયમ. ચલો જીએ પર જીએ ગેલિયમ. ચલો એના પછી આઈએન ઇન્ડિયમ. ઇન્ડિયમ. અને છેલ્લું ટીએલ પર શું આવશે બેટા? થેલિયમ. કયો આવશે બેટા? થેલિયમ. યાદ રહેશે. ચલો તત્વોના નામ બોલો બધા બેટા. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, એના પછી ઇન્ડિયમ અને થેલિયમ. કયા કયા બોલોમાં દીકરાઓ સાથે સાથે? કોણ બોલી જશે બધા જ? સર એકવાર તમે ફરીથી બોલજો ને એક જ વાર. ચલો પહેલું બોરોન બેટા. પછી એલ્યુમિનિયમ, ગેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, હેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ઓકે ચલો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને હેલિયમ. ઓકે ચલો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ઇન્ડિયમ અને થેલિયમ. થેલિયમ. ઓકે ચલો હવે પહેલા મારે ભણવું છે બેટા. પહેલી અંડરલાઈન કરવાની છે બોરોન. યાદ રાખો બોરોનના સંયોજનોના નામ. બીજો પેરેગ્રાફ દેખો. એમાં બોરોન પરિવારમાં બોરોનના સંયોજનોના નામ આપેલા છે. જો એમાં નામ આપ્યું છે પહેલું ઓર્થોબોરિક એસિડ. અણુસૂત્ર સાથે તૈયાર કરવાનું બેટા. ઓર્થોબોરિક એસિડ H3BO3 મળ્યું બેટા બધાને. એના પછી છે બેટા બોરેક્સ. કયું છે બેટા? બોરેક. Na2B4O7 into 10H2O. બોરેક્સ શું થશે બેટા? Na2B4O7 into 10H2O. કર્નાઇટ. જો કર્નાઇટ અને બોરેક્સ બંને સેમ છે. ફક્ત એટલો ફેર છે બંનેના પાણીના અણુઓ જુદા જુદા છે. જો તમે બોરેક્સમાં દેખશો તો 10 H2O હશે અને કર્નાઇટ છે એમાં 4 H2O હશે. બાકી બંનેના જે સંયોજનના અણુસૂત્રો છે સમાન છે. તો ચલો પહેલા આપણને આવો પ્રશ્ન પણ પૂછાય બેટા નાનો કે બોરેક્સના કોઈ પણ 3 સંયોજનના નામ અણુસૂત્રો સાથે જણાવો. બોલો આવડી ગયો? આવડી ગયો બેટા. ચલો નામ બોલતા જઈએ. પહેલું કયો આવશે બેટા? ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કર્નાઇટ. પહેલા નામ તૈયાર કરો બેટા. ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કર્નાઇટ. પછી અણુસૂત્ર ઓર્થોબોરિક એસિડ એટલે H3BO3, બોરેક્સ એટલે Na2B4O7 into 10H2O અને કર્નાઇટ એટલે Na2B4O7 into 4H2O. બોલો આવડી ગયા બેટા બધાને?
આવડી ગયા? ઓકે, ચલો એટલે પહેલું. હવે બેટા જો બોરેક્સ મને ક્યાંથી મળશે એ તમને 1 માર્કરમાં પૂછાય તો જો બોરેક્સ આપ્યું છે બેટા પુગાખીણ લદાખ અને સાંભર સરોવર રાજસ્થાનમાંથી મળી આવે છે. ક્યાંથી મળશે બેટા? પુગાખીણ લદાખ. લદાખ દેખ્યું છે ને? લદાખ ક્યાં આવ્યું? કન્યાકુમારીની બાજુમાં. ખબર છે ને આરતી? લદાખ કન્યાકુમારીની બાજુમાં આવ્યું બેટા. કાશ્મીરમાં આવ્યું? અલગ રાજ્ય છે. એવું? ઓકે. અને આપણને ખબર છે બેટા લદાખ એ એવું છે બેટા, તમને ના ખબર કહી દઉં કે ઓલ ટાઈમ યુદ્ધ માટે પ્રખ્યાત છે ને, ત્યાં યુદ્ધો એલઓસી પર નોનસ્ટોપ થતા હોય છે. બીજું, લદાખમાં એવા પ્રકારના ફળો અને ફૂલો થાય છે કે જે દુનિયામાં કોઈ જગ્યાએ નથી, આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી. બરાબર? હા બેટા, બહુ મસ્ત જગ્યા છે. હા મારે જવાનો ઈરાદો છે. આજે વિચાર છે કે આજે મારે જવું છે. ના ના, હું તો આજે જ જવાનો, ઊંઘ્યા પછી ઉઠ્યા પહેલા જઈને આવવાનો. નિશિતા સાચી વાત ને બેટા? હમણાં તો એવું જ કરવું પડશે ને. ચલો બેટા, તો ચલો અહીંયા આવડી ગયું. હવે અંડરલાઈન કરો બીજો એમસીક્યુ બેટા. પૃથ્વીના પોપડામાં બોરેનનું કુલ દળના 0.0001% પ્રમાણ મળી આવે છે. એટલે પૃથ્વીનો ટોટલ પોપડો લઈ લઈએ બેટા, એનું જેટલું દળ છે એના કેટલા પર્સન્ટેજ આપણને મળે બેટા? 10⁻⁴% કહેવાય. કેટલું કહેવાય બેટા? 10⁻⁴%. એટલે બહુ પ્રમાણ ઓછું કહેવાય, બહુ વધારે કહેવાય નહીં માં દીકરા. જો બોરેનના બે સમસ્થાનિકો, આપણે આ સમસ્થાનિકોની આગળ ચર્ચા કર્યા પહેલા ચેપ્ટરમાં આયા હતા બેટા. જો યાદ B10 અને B11. જો B10 નું પ્રમાણ 19% હોય અને B11 નું પ્રમાણ કેટલું હોય બેટા? 81% હોય. કેટલું હોય બેટા? 81%. ચલો ડન. ચલો તો પહેલા આપણે અહીંયા સુધી તૈયાર કરીશું બેટા. ચલો પહેલા તો 13મા સમૂહના નામ બધા સાથે બોલીશું બેટા. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ડન. બીજું બોરેનના સંયોજનના નામ. ચલો બોરેનના સંયોજનો ઓર્થોબોરિક એસિડ, પછી આવશે બેટા બોરેક્સ અને કરનાઇટ. ઓર્થોબોરિક એસિડ નું અણુસૂત્ર H3BO3, પછી બોરેક્સ Na2B4O7 10H2 અને કરનાઇટ Na2B4O7 4H2. ડન. ચલો ક્યાંથી મળી આવશે? તો પુગાખીણ લદાખ અને બીજું આવશે બેટા ક્યાં આવશે? સાંભર સરોવર રાજસ્થાન. ક્યાં આવશે? પુગાખીણ લદાખ. આ સાંભર સરોવર કોઈના માટે પ્રખ્યાત છે ખરું? સાંભર સરોવર હા, કેક સાંભળ્યું છે. SS માં આવે છે, કોઈને ખબર હોય? હા, મીઠા પાણીનું સરોવર છે, ખારા પાણી? ખારા પાણીનું. હા, ખારા પાણી. ખારા પાણીનું સરોવર છે. બરાબર. ચલો બેટા, પછી પૃથ્વીના પોપડામાં એનું દળ યાદ રાખવાનું 10⁻⁴ અથવા બીજી રીતે 0.0001% બેટા. ડન. તો ચલો આટલા. અને એના બે સમસ્થાનિકો B10 અને B11. B10 નું પ્રમાણ 19% અને B11 નું પ્રમાણ છે બેટા 81%. બોલો આવડી ગયું બધાને? આવડી ગયું માં દીકરાઓ? ચલો એના પછી આપણે જઈએ બેટા એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની ખનિજોના નામ આપણે પહેલા તૈયાર કરીએ માં દીકરાઓ. બરાબર. જો પહેલા ખનિજો પછી એનું પ્રમાણ દેખીએ. જો એલ્યુમિનિયમની ખનિજ આપી છે બેટા બોક્સાઇટ, ક્રાયોલાઇટ. બે છે. કઈ છે બેટા? બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. બોક્સાઇટ નું અણુસૂત્ર છે Al2O3 2H2O અને ક્રાયોલાઇટ Na3Al_F6. મળ્યું માં દીકરાઓ? મળ્યું. જો હવે મેં તમને આગળ આ ચેપ્ટર 10મા ચેપ્ટરમાં કીધું જો એ આપ્યું છે બેટા. દેખો હવે ઉપરની લાઈન દેખો. પૃથ્વીમાં સૌથી વધારે પ્રમાણ ઓક્સિજનનું હોય બેટા. કેટલું? 45.5%. બીજું પ્રમાણ હોય બેટા સિલિકોન 27.7%. ત્રીજા ક્રમે આવે બેટા એલ્યુમિનિયમ 8.31% છે. કેટલો બેટા? 8.31%. ચોથો નંબર આપણે કીધો હતો લોખંડ, પાંચમો નંબર મેગ્નેશિયમ અને છઠ્ઠો નંબર હતો બેટા કેલ્શિયમ. યાદ છે? યાદ છે બેટા કે નહીં? ચલો પહેલો નંબર કોણ? ઓક્સિજન. પહેલો નંબર ઓક્સિજન. તત્વનું પ્રમાણ યાદ રાખો 45.5%. બીજો નંબર સિલિકોન 27.7%. ત્રીજો નંબર બેટા એલ્યુમિનિયમ 8.31%. યાદ રાખવું પડશે બેટા એમસીક્યુ માં.
યાદ રહેશે માં દીકરાઓ કે નહીં રે? ચલો તૈયાર કરીએ માં દીકરાઓ, ફરીથી તૈયાર કરીએ. શું કરીશું તૈયાર? બોલો માં દીકરાઓ, બોલો એડો ફટાફટ. ચલો ઓક્સિજન નું પ્રમાણ બેટા 45.5%, સિલિકોન નું પ્રમાણ 27.7% અને એલ્યુમિનિયમ નું પ્રમાણ બેટા 8.31. પણ બેટા હું આવો પ્રશ્ન પૂછું તો પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ધાતુ તત્વોમાં પહેલો નંબર કોનો? ધાતુમાં. તો ધાતુમાં બેટા એલ્યુમિનિયમ. ધાતુમાં પહેલો નંબર કોનો આવે? એલ્યુમિનિયમ. ધાતુ તત્વોમાં એનો પ્રથમ ક્રમ છે, તત્વોમાં એનો ત્રીજો નંબર છે. તત્વોમાં એનો કયો નંબર બેટા? ત્રીજો. ચલો એલ્યુમિનિયમની ખનિજો કેટલી? તો બે. કઈ કઈ બેટા? બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. કઈ બેટા? બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. બોક્સાઇટ નું અણુસૂત્ર કયું બેટા? Al2O3 2S2O અને ક્રાયોલાઇટ નું કયું થશે બેટા? Na3Alf6. કયું થાય બેટા? Na3Alf6. ચલો ડન. જો બેટા એલ્યુમિનિયમ ની આ ખનિજો છે એ બેટા જો કયા નામે ઓળખાય છે? તો મેક્સિમમ બેટા આપણે બોક્સાઇટ જે છે, બોક્સાઇટ નું નામ યાદ રાખીશું. બોક્સાઇટ ને બેટા અબરખ કહેવાય. બોક્સાઇટ નું બીજું નામ શું છે બેટા? અબરખ. યાદ રાખો, નીચે લખી દો, નીચે લખી દો, નોટ ડાઉન કરો બેટા. બોક્સાઇટ નું બીજું નામ અબરખ. લખ્યું બેટા? બોક્સાઇટ નું બીજું નામ. હા જો હવે તો પેલી પેન નીકાળે છે ચંપાડી, ચંપા મારી, આરતી ચંપા. ડન. જો અબરખ ક્યાંથી મળી આવશે બેટા? તો જો મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ માંથી. કયું? મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુ માંથી. મકઓજ. શું યાદ આવવાનું બેટા? મકઓજ લખી દો બાજુમાં. મકઓજ. મકોજ લખો તો પણ ચાલે, સંધિ છૂટતા આવડે તો. મકઓજ. મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીર. ડન બેટા? ડન. આ પહેલું આમાંથી યાદ રાખવાનું છે. શું થયું માં દીકુ? નહીં નહીં સર, ઈ તો એક બોલતો. મગ આમાં એવું છે ને, તમે બોલે ને મગ તો ઓછ એના કરતા એવું બનાવીએ તો ચાલે. મગ જો જમો મગ જમો હા. મગ જમો. ચાલે ને બેટા, વેરી નાઇસ ભાઈ. ચાલે ચાલે. મક જમો એવું. મક જવો થઈ છે પછી બેટા. મક જવો. મત જાઓ એવું. સસરે મત જાઓ. કોઈને આપણા ઘરે લાવો એવું. ચાલો ઓકે, યાદ રહી ગયું બેટા? બોલો આટલા સુધી ક્લિયર બધાને? એક વખત રિપીટ કરી નાખીએ માં દીકરાઓ. ફટાફટ રિપીટ કરીશું માં દીકરાઓ. ચલો હળો બગાસા ખાતા વખત રિપીટ કરી દે. નાનાનું બગાસું આવે એ પહેલા. ચલો પહેલા 13મા સમૂહના નામ કયા કયા આવશે એમાં દીકરાઓ? બોલાવડો. બધા બોલીશું. બધાનો અવાજ મને સંભળાવવો જોઈએ. બધા અનમ્યુટ થઈ જશે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ચલો બોરેસ ને બોરોન ની ખનિજોના નામ કઈ કઈ આવશે બેટા? ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કર્નાઇટ. કયા કયા બેટા? ઓર્થોબોરિક એસિડ, કર્નાઇટ અને કયું બેટા? બોરેક્સ. ચલો ઓર્થોબોરિક એસિડ એટલે H3BO3, બોરેક્સ એટલે Na2B4O7 10H2O, કર્નાઇટ એટલે Na2B4O7 4H2O. પછી આપણે યાદ રાખવાનું બેટા પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ તો 0.0001% અથવા 10⁻⁴%. પછી એના બે સમસ્થાનિકો B10 અને B11. B10 નું પ્રમાણ બેટા 19%, B11 નું પ્રમાણ બેટા 81%. ડન. ક્યાંથી મળી આવશે? પુગા ખીણ અને સાંભર સરોવર. પુગા ખીણ ક્યાં આવી? તો લદ્દાખમાં. સાંભર સરોવર ક્યાં આવ્યું બેટા? રાજસ્થાનમાં. ડન. ચલો પછી પૃથ્વીના પોપડામાં સૌથી વધારે કોણ મળી આવે બેટા? ઓક્સિજન 45.5%, સિલિકોન 27.7%, એલ્યુમિનિયમ બેટા 8.31%. એલ્યુમિનિયમની બે ખનિજો યાદ રાખવાની બેટા. કઈ કઈ? તો બોક્સાઇટ અને બીજું નામ યાદ રાખવાનું બેટા? ક્રાયોલાઇટ. બોક્સાઇટ એટલે Al2O3 2S2O, ક્રાયોલાઇટ એટલે Na3Alf6 યાદ રાખવાનું. ડન બેટા? ઓકે. બોક્સાઇટ નું બીજું નામ થાય બેટા અબરખ. અબરખ ક્યાંથી મળી આવશે? તો નામ યાદ રાખવાનું મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીર. બોલો ડન.
જો હવે મને આવડતું નથી, તમારામાંથી મને કોઈ સમજાવશે? જો ઇલેક્ટ્રોનની રચના આપણને આવડે બેટા બધાને, બરાબર. અહીંયા કોઈને લખવાની નથી, પરીક્ષામાં પૂછાશે નહીં કે 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના જણાવો. આવો પ્રશ્ન કદી આવશે નહીં, એટલે આપણે યાદ નથી રાખવાનું, બુદ્ધિ દોડાવવાની નથી. બરાબર માં દીકરાઓ? ઓકે. પણ હવે મને આ થોડું કોણ સમજાવશે પરમાણુય ત્રિજ્યા બેટા? ચલો હડો, કોણ સમજાવશે પરમાણુય ત્રિજ્યા? સમજાયેલું છે સમૂહની પરમાણુય ત્રિજ્યા. સમૂહમાં ઉપરથી નીચે તરફ એવી રીતે? હા, તો બીજી કઈ રીતે કહીશ? તો ઉપરથી નીચે તરફ જતા વધતી જાય. પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુય ત્રિજ્યા વધે છે. પણ જો બેટા હવે અહીંયા થોડું ધ્યાન આપીશું. અહીંયા એક કારણ છે, હું એક કારણ તમને તૈયાર કરાવું છું, એ સમજવાનું છે બેટા. જો બેટા આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આપણને ખબર છે બેટા, પહેલું નામ આવશે એલ્યુમિનિયમ અને એના પછી આવશે ગેલિયમ. બોલો આવશે કે નહીં આવે એમાં દીકરાઓ? આવશે ને? બાલ ગોઈન્ટાલ. તો આપણને ખબર છે બેટા પહેલું એલ્યુમિનિયમ આવશે. બ્લેક કેમ છે બેટા? અરે સોરી. ચલો બેટા, પહેલું આવશે એલ્યુમિનિયમ અને બીજું આવશે બેટા ગેલિયમ. તો કાયદેસર એવું કહેવામાં આવે છે કે ઉપરથી નીચે તરફ જઈએ તો આની પરમાણુય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા કેવી હોવી જોઈએ માં દીકરાઓ? વધારે હોવી જોઈએ. વધારે હોવી જોઈએ ને? પણ બેટા ઊંધું છે, સમજજો કેમ એ મારે સમજાવવું છે. પ્રશ્ન આવો છે, કારણ છે કે બેટા ગેલિયમની ત્રિજ્યા એ એલ્યુમિનિયમની ત્રિજ્યા કરતા ઓછી છે. સમજાવો, આવું કારણ છે. કેમ આવું થાય છે? તો બેટા દેખો બેટા, એલ્યુમિનિયમ જે ખરો બેટા, એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમમાં જો બેટા આપણે તમે આનો તો પરમાણુ ક્રમાંક 13 લખો બેટા, આનો 13, તો આનો એના પછી સીધો જ કેટલો આવી જાય છે બેટા? 18 વધી જાય છે. એટલે આનો પરમાણુ ક્રમાંક સીધો આવી જશે તમારો 31 આવી જશે. કેટલો આવી જશે બેટા? 31. બેટા ક્રિશા અને આરતી બંનેના વિડિયો બંધ છે તો સંભળાય છે હું બોલું છું તેમાં દીકરાઓ? જો એટલે આમાં અંદરની બાજુ જો બેટા આની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે તમે દેખશો એટલે ખબર પડે. આમાં 12મી કક્ષા પહેલી ભરાય ને પછી અંદરની કક્ષા ભરાય. એટલે આમાં એક વધારાની કક્ષા આવેલી હોય છે. કઈ કક્ષા? તો ડી કક્ષા આવેલી હોય. કઈ આવેલી હોય છે બેટા? ડી કક્ષા આવેલી હોય છે. કઈ કક્ષા બેટા? ડી કક્ષા. તો ડી કક્ષામાં શું થાય છે બેટા? સમજજો બેટા, બધાને ધ્યાન આપો એટલે આવડી જાય બધા કે બેટા મારા ઇલેક્ટ્રોન અહીંયા અંદરની કક્ષામાં વધે. ચલો બેટા હું તમને આવું સમજાવું છું, મને કોઈ જવાબ આવશે? આપણે એનું નામ આપીએ તો યાદ આવે છે બેટા? યાદ કરો કે બેટા અહીંયા આ કક્ષા ભરાયેલી હોય, હવે હું નવા ઇલેક્ટ્રોનો અહીંયા મૂકું બેટા, નવા ઇલેક્ટ્રોનો મૂકતો જાઉં તો નકે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ શું થાય બેટા? વધે કે ઘટે? આકર્ષણ બળ વધે. અને આકર્ષણ બળ વધે તો કક્ષકોનું શું થઈ જાય બેટા? સંકોચન થાય કે ન થાય? એટલે એનો મતલબ કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં અંદરની બાજુએ ડી કક્ષક આવેલી હોવાથી કેન્દ્રના ધનવીજભાર સાથે એ અસરને આપણે નામ કીધું તો યાદ છે કોઈને? યાદ આવે તો બેટા આચ્છાદન અસર, અથવા એનું બીજું નામ આપ્યું તો આપણે બેટા સ્કિનિંગ અસર. યાદ છે બેટા? આચ્છાદન અસર અથવા સ્કિનિંગ, અથવા એનું ત્રીજું નામ આપ્યું તો આપણે શિલ્ડિંગ અસર પણ નામ આપ્યું હતું. યાદ હોય તો કઈ અસર બેટા? શિલ્ડિંગ. શિલ્ડિંગ અસર કેવી થાય? ઓછી થાય. કારણ કે કાયદેસર ઇલેક્ટ્રોન અહીંયા પહેલો ઉમેરાય પછી અહીંયા ઉમેરાય છે. આમ તો નિયમ પ્રમાણે શું થાય કે આ ભરાય પછી આનો વારો આવે છે. પણ અહીંયા એવું થતું નથી બેટા. તો શક્તિસ્તરના નિયમ પ્રમાણે અહીંયા અંદરની બાજુએ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતો હોવાથી જેમ જેમ ધન વીજભાર વધે છે તેમ તેમ સ્કિનિંગ અસરનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. કક્ષકોનું શું થાય બેટા? સંકોચન થાય. કક્ષકોનું સંકોચન થવાથી એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા ગેલિયમ કરતા કેવી છે બેટા? વધારે છે. કેવી છે બેટા? વધારે છે. એટલે યાદ રાખીશું માં દીકરાઓ. એટલા માટે જો હું અંડરલાઈન કરાવું છું એ વાક્યને અંડરલાઈન કરો બેટા બધાય. પરમાણુય ત્રિજ્યા નીકાળ્યું બેટા બધાય? મળ્યો મુદ્દો બેટા? જો એમાં આવું લખેલું છે ગેલિયમની પરમાણુય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા કરતા ઓછી છે. આ બાબતને ઇલેક્ટ્રોન રચનાના અંતર્ભાગમાં જોવા મળતી ભિન્નતાને આધારે સમજાવી શકાય છે. ગેલિયમમાં રહેલા વધારાના 10d ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન માટે તેમને વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે માત્ર નબળી સ્કિનિંગ અસર દર્શાવે છે. પરિણામે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા કરતા ઓછી છે. મળ્યું વાક્ય બેટા બધાને? મળ્યું? જેને કઈ અસર કહીશું આપણે બેટા? શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર. ખબર પડી ગઈ બધાને બેટા? ક્રિશા ખબર પડી માં દીકરા? ક્રિશુ? હા સર.
ડન. એટલે આ કારણ પૂછાયેલું છે, સ્કૂલો વાળા આવું પૂછે છે. ચલો આયનિકણ એન્થાલ્પી સમજાવશે, એમાં કોઈ ફેરફાર કરવાનું નથી. કોણ સમજાવશે? સરળ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની ત્રિજ્યા વધે છે, જ્યારે આયનિકણ એન્થાલ્પી ઘટે છે. બસ આમાં પણ એ જ યાદ રાખીશું બેટા. ડન ડન. પણ જો એક આના નીચે અંડરલાઈન કરી દો ખાલી બેટા. બોરોન થી એલ્યુમિનિયમ આયનિકણ એન્થાલ્પીમાં જોવા મળતો ઘટાડો થોડો વધારે હોય છે, પછી એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે થોડો ઓછો, ઇન્ડિયમ અને થેલિયમ વચ્ચે પણ થોડો ઓછો. ઘટે છે ખરી, પણ એટલી બધી સિક્વન્સમાં ઘટતી નથી. બોલો આવડી જાય બેટા. ચલો વિદ્યુત ઋણતામાં આપણે શીખવાડ્યું હતું બેટા. વિદ્યુત ઋણતા સેમ એનું એ જ આવશે. શું હશે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની ત્રિજ્યા વધે છે. વિદ્યુત ઋણતા શું થાય બેટા? ઘટે. તક આપણે ભણી ગયા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ પરમાણુય ત્રિજ્યાના કયા પ્રમાણમાં હોય બેટા? વ્યસ્ત પ્રમાણમાં. કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. ડન માં દીકરાઓ? બોલો. જો આ ફાયદો છે, ત્રીજું ચેપ્ટર આવડતું હોય ને એનો આ ફાયદો મળે તમને. ડન માં દીકરાઓ? ડન માં દીકરાઓ? બેટા આરતી નો વિડિયો બંધ થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ છે માં દીકરા? આરતી ના સર, મને શરદી થઈ ગઈ છે ને એટલે વારે વાત કરવો પડે છે. એવું લેર કાઢવા માટે. જો બેટા રાસાયણિક ગુણધર્મો હંમેશા કોના ઉપર આધાર રાખે બેટા? એમની ઇલેક્ટ્રોન રચના અને એમની ઓક્સિડેશન અવસ્થા ઉપર આધાર રાખે. ચલો પહેલો તો નિયમ બોલીશું કે બેટા રાસાયણિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે બેટા? એમની ઇલેક્ટ્રોન રચના અને એમની ઓક્સિડેશન અવસ્થા. જો હવે અહીંયા શું છે બેટા? જો સમજી લેજો અહીંયા કે બેટા હવે આ પી વિભાગ આવ્યો, તમારો એસ વિભાગ હતો ને એની ફિક્સ ઓક્સિડેશન અવસ્થા હોય. ખબર છે? કોઈ મને કહે છે પહેલા સમૂહની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +1, જેને આપણે સંયોજકતા કહેતા. બીજા સમૂહની કેટલી બેટા? +2. કેટલી બેટા? +2. બરાબર. પણ બેટા અહીંયા શું છે બેટા? જો હવે અહીંયા પી વિભાગમાં એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા હોય. યાદ રાખીશું, પી વિભાગમાં કોઈ પણ સમૂહની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા હોય. શું યાદ રાખીશું બેટા? બોલો. પી વિભાગમાં કોઈ પણ સમૂહની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા હોય. જો બેટા હવે એને તમારે મુખ્ય ઓક્સિડેશન અવસ્થા લખવી હોય ને, જો નિયમ શીખી લેજો બધા, પછી લખાવ મુખ્ય ઓક્સિડેશન અવસ્થા તમારે લખવી હોય, મુખ્ય ઓક્સિડેશન અવસ્થા, તો તમારે સમૂહમાંથી 10 બાદ કરી દેવાના. સમૂહમાંથી કેટલા બાદ કરી નાખો? 10 બાદ કરી નાખો. ચલો સમૂહ કયો? આપણે 13મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા લખતા હોય તો 13 માંથી 10 જાય તો કેટલા વધે બેટા? 3. તો 3 એની મેન ઓક્સિડેશન અવસ્થા. ખબર પડી કે ના પડી માં દીકરાઓ? બોલો શું કરવાનું? કોઈ પણની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા લખવી હોય તો એટલે ઉપર લખી દો. ચલો ચોપડીમાં લખો, મુખ્ય ઓક્સિડેશન અવસ્થા બરાબર સમૂહ -10. મુખ્ય ઓક્સિડેશન અવસ્થા બરાબર તમને કઈ ફોર્મેટ બની સમૂહ -10. ડન. તો એનું એક એક્ઝામ્પલ આપણને આવડી જાય. ભાઈ 13મા સમૂહની મારે ઓક્સિડેશન અવસ્થા લખવી હોય તો 13 - 10 કેટલા થાય બેટા? 3. ચલો ફટાફટ 14મા સમૂહની લખવી હોય તો 4 15માની 5 16માની 6 7. બરાબર. પાછળ ખબર પડી ગઈ માં દીકરાઓ? બરાબર. ઓકે ચાલો તો આ પહેલું યાદ રાખવાનું. તો ચલો 13મા સમૂહની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કઈ થશે બેટા? +3 થશે. કઈ થશે બેટા? +3 એની મુખ્ય. પણ એ સિવાય પણ એ +1 પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કઈ ધરાવે છે બેટા? +1. મેં કીધું ને કે એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા હોય તો +3 એની મુખ્ય છે. આ ઉપરાંત એ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે બેટા? +1 પણ ધરાવે છે. કઈ ધરાવે છે બેટા? +1 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. એટલે આપણે યાદ રાખીશું. ખાલી યાદ રાખવા માટે જો તમારે ખાલી જસ્ટ યાદ રાખવું હોય તો એ પેજ કદાચ તમારું 300 કયું આવ્યું બેટા? 18 છે. રાસાયણિક ગુણધર્મો વાળું માં દીકરાઓ 318 એમાં મુદ્દો કાઢો રાસાયણિક ગુણધર્મો. એમાં મુદ્દો કાઢો રાસાયણિક ગુણધર્મો. મળ્યું બેટા? જો એમાં બીજી લાઈનમાં તો +3 ઓક્સિડેશન અવસ્થા લખેલું જ હશે તમને. મળ્યું બેટા? પણ વચ્ચે દેખો ઠીક ખાસી બધી લાઈન જ્યાં પછી આવું લખેલું છે. જો
ભારે તત્વોમાં +1 ઓક્સિડેશન અવસ્થાના સ્થાયિત્વ ક્રમાનુસાર વધતું જાય છે. મળ્યું આવું વાક્ય? ભારે તત્વોમાં +1 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ છેલ્લેથી ત્રીજી લાઈન ઉપર જતા જે હોય એના પછી એક ક્રમ આપેલો હશે. જો Al ગ્રેટર ધેન ગેલિયમ ગ્રેટર ધેન ઇન્ડિયમ ગ્રેટર ધેન થેલિયમ છે ક્રમ એવો બેટા? હા, એ કરી દેવાનો પરીક્ષા માટે. બરાબર. પછી જો એના સામે બીજું કશું તમારે કરવાનું નથી. પણ છેલ્લે આવી જાઓ, એમાં સામેના પેજ ઉપર જતા રહો. એમાં આકૃતિ આપી છે, સમચતુષ્ફલકી આકૃતિ મળી બેટા? સમચતુષ્ફલકી આકૃતિ મળી. એ પેરેગ્રાફની છેલ્લી લાઈન દેખો. એ પેરેગ્રાફની છેલ્લી લાઈન, Al ની સંકરણ અવસ્થા sp3d2 હોય છે. મળી બેટા? Al ની સંકરણ અવસ્થા sp3d2 છે. બસ ડન. ઓકે. હવે જો, હવે બધું ધ્યાન અહીંયા જોઈએ. હવે બધું અહીંયાથી ભણવાનું છે. જો બેટા, તમારે મારે ભણવું છે બેટા સમૂહ 13 ના, જો તમને એકદમ શોર્ટ રીત શીખવાડું છું બધાય, પેલી જેમ શીખવાડે તેવી જ બેટા. ચાલો, સમૂહ 13 ના રાસાયણિક ગુણધર્મો જણાવો. બરાબર? સમૂહ 13 ના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો ચલો હું લખી દઉં બેટા, સમૂહ 13 લખી દઉં. ચલો એના રાસાયણિક ગુણધર્મો લખી છે. પહેલી હું હવામાંના O2 સાથેની પ્રક્રિયા કરું. જો તમને સાદી રીત શીખવાડું છું. બધાના વિડિયો બંધ થઈ ગયા, એની પ્રોબ્લેમ નથી ને બેટા કોઈને? ના સર. ચાલો બેટા, જો બેટા, હવાના O2 સાથે પ્રક્રિયા કરીએ તો બેટા આ કયા પ્રકારના સંયોજનો આપશે? બરાબર, તો આપણે સમજવું છે કયા પ્રકારના સંયોજનો આપશે બેટા. તો જો હું એલિમેન્ટને નામ આપી દઉં છું, પેલામાં આપી તો એ જ નામ આપું છું, એમ જ આપું છું. તો એમ તમારા O2 સાથે પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવશે બેટા M2O3 પ્રકારના. કયા પ્રકારના બેટા? M2O3. જે M બરાબર આપણે શું લેવાના છે બધાને ખબર છે બેટા? B, પછી આવશે Al, પછી આવશે Ga, In અને Tl. બરાબર માં દીકરાઓ? બરાબર કે નહીં? તો ચલો આને બેલેન્સ કરવું હોય તો કેવી રીતે કરવું પડે બેટા? બોલો. આ 3 છે ને આ 2 છે, એટલે મારે કેટલા વડે ક્યાં ગુણવા પડે? પહેલા અહીંયા 2 વડે ગુણવા પડે, આને 3 વડે ગુણવા પડે, અને અહીંયા આને 4 વડે ગુણવા પડે. ડન. ધારો કે એક એક્ઝામ્પલ આપી દો બેટા, એક્ઝામ્પલ આપી દો તો 4Al 3O2 કરીશું એટલે આપણને મળી જાય 2Al2O3. બોલો, ખબર પડી ગઈ કે ના પડી ગઈ માં દીકરા? પડી ગઈ. ચલો, પણ અહીંયા અપવાદ છે. ખબર છે કોણ અપવાદ છે બેટા? એ અપવાદ છે, આગળ ભણીને આવ્યા. એ હવામાંના કોના સાથે પ્રક્રિયા કરી શકે છે બેટા? N2 જોડે પ્રક્રિયા કરી શકે છે. યાદ છે? ચલો, તો અહીંયા M જે છે એ N2 જોડે પ્રક્રિયા કરશે તો કયા પ્રકારના સંયોજનો બનાવશે બેટા? કયા પ્રકારના? તો યાદ રાખો, Mn પ્રકારના સંયોજનો બનાવશે. કયા પ્રકારના બેટા? Mn પ્રકારના. આમાં M તરીકે એક જ લેવાનો, M બરાબર only for Al જ લેવાનો. કયો લેવાનો? M for Al. ચલો, આપણે એનું એક્ઝામ્પલ આપી દઈએ, બેલેન્સ કરીએ તો આ 2 લાવવા માટે અહીંયા 2 થાય કે ન થાય માં દીકરાઓ? ચલો, આપણે Al ની પ્રક્રિયા N2 જોડે કરીએ તો મને બનાવશે બેટા Aln બનાવશે. તો આને બેલેન્સ કરવા માટે હું અહીંયા 2 ગુણું તો અહીંયા 2 આવે કે ના આવે માં દીકરા? આવે. ભાઈ પડે છે ખબર? ક્રિશા એન્ડ આરતી બેટા. જો બેટા, તો ચલો પહેલું વાક્ય શું આવશે? જો વાક્ય રચના આવી રીતે લખવાની બેટા. જો કે બેટા સમૂહ 13 ના તત્વો, કા તો પહેલું ટાઇટલ આપી દે હવા સાથે પ્રક્રિયા. તો એમાં લખવાનું સમૂહ 13 ના તત્વો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને M2O3 પ્રકારના સંયોજનો બનાવે છે. પછી આ સમીકરણ લખી દો અને એક એક્ઝામ્પલ આપી દો. બોલો, ખબર પડી બેટા? પછી અપવાદ હવામાંના N2 જોડે એલ્યુમિનિયમ પ્રક્રિયા કરીને Mn પ્રકારના સંયોજનો બનાવે છે. કયા પ્રકારના બેટા? Mn પ્રકારના. બોલો, આવડી જાય બધાને? આવડે? હા.
ચલો પછી આપણે લઈએ બેટા એસિડ જોડે પ્રક્રિયા. કોની જોડે બેટા? એસિડ. તો એસિડમાં આપણી પાસે બે પ્રકારના એસિડ છે બેટા. જો બંને હું તમને સમજાવી દઉં. ચલો બેટા આપણે પહેલા HCl જોડે પ્રક્રિયા કરીએ અને બીજા M ની બેટા આપણે H2SO4 જોડે પ્રક્રિયા કરીએ તો કયા પ્રકારના સંયોજનો આપશે? તો M જો HCl સાથે પ્રક્રિયા કરશે બેટા તો જો સમજજો બેટા આપણને સંયોજન આપશે MCl3 પ્રકારના અને આ જો SO4 સાથે પ્રક્રિયા કરશે તો આપણને આપશે બેટા M2SO4 thrice પ્રકારના. કયા પ્રકારના બેટા? M2SO4 thrice. અને અહીંયા બંનેમાં H2 વાયુ મુક્ત થશે. કયો વાયુ મુક્ત થશે? H2. ભાઈ જો ચોપડીમાં બધું ડિટેલમાં નથી આપ્યું. ચોપડી વાળો HCl સાથે પ્રક્રિયા કરીને બધું છોડી દીધું છે. હું અહીંયા તમને ડિટેલમાં સમજાવું છું એટલા માટે તમને ખબર પડે માં દીકરાઓ. બરાબર ભાઈ પડે છે ખબર કે નથી પડતી? હા મારું કામ આ છે બેટા. ચલો આને મારે બેલેન્સ કરવા હોય તો શું કરવું પડશે બેટા? આને બેલેન્સ કરવા છે. અઘરું છે કામ બેલેન્સ. કારણ કે દેખો બેટા અહીંયા આ H2 લાવવાના અને Al3 લાવવાના તો આ પહેલા બંનેનો લસા લઈને 6 કરીને અહીંયા 6 લખી દેવાના. 6 છે Cl. બરાબર એટલે જો Cl 6 લાવવા માટે આને 2 વડે ગુણવાના અને H6 લાવવા માટે આને કેટલા વડે ગુણવાના બેટા? 3. તો M તમારા કેટલા આવશે? 2 આવશે. થઈ જશે. ચલો આનું તો સીધો હિસાબ થઈ જાય. ચલો મારે SO4 કેટલા લાવવાના બેટા? 3. તો આને મારે 3 વડે ગુણવાના. તો M કેટલા લાવવાના? 2. તો આને 2 વડે ગુણવાના. તો આ H 3 લાવવા માટે આને હું કેટલા વડે ગુણી દઉં બેટા? 3 વડે ગુણી દઉં. બોલો ખબર પડી બેટા બધાને? બોલો ખબર પડી? એસિડ સાથે પ્રક્રિયા બેટા બધાને આવડી ગઈ. હવે M એટલા માટે લખતો નહીં કે M તમારે બધામાં આટ લેવાનો. આ અપવાદ હતો એટલે અલગ આવ્યો બેટા. ચલો હવે બીજી આવશે બેટા આલ્કલી જોડે પ્રક્રિયા. આલ્કલી નો મતલબ થાય મેં તમને ભણાવ્યો તો બેટા બેઝ જોડે. આલ્કલીને શું કહેવાય બેટા? બેઝ. પણ આલ્કલી પ્રક્રિયા એમને નહીં થાય. કેવી થશે બેટા? કે તમારે સમૂહના તત્વો લેવા પછી પહેલા શોર્ટ સ્કીમ લખું. આલ્કલી લેવો પડશે અને એની સાથે તમારે પાણી લેવું પડશે. શું લેવું પડશે બેટા? પાણી. ફરીથી ધ્યાન આપજો બેટા. કોની પ્રક્રિયા કરવાની? તમારે સમૂહ 13 ના તત્વો વત્તા આલ્કલી વત્તા પાણી લેવાનું. એટલે તમને અહીંયા શું મળશે? તો અહીંયા તમને મળશે બેટા સંકીર્ણ સંયોજન. યાદ રાખો સંકીર્ણ સંયોજન વત્તા H2 મળશે. શું મળશે બેટા? સંકીર્ણ સંયોજન વત્તા H2. જો શોર્ટ સ્કીમ આપું. ચલો M આપણે આલ્કલી તરીકે તમે લઈ લો બેટા NaOH. પાણી એટલે હું લઈ લો બેટા H2O. તો આપણને કયા પ્રકારનું સંકીર્ણ સંયોજન મળશે બેટા? તો આપણને સંકીર્ણ સંયોજન મળશે. જો સમજવા જેવું સંકીર્ણ સંયોજન કાયદેસર કૌંસમાં બેટા આપણે આવું ભણીને આવ્યા હતા યાદ કરો. હા AlOH 4 ટાઈમ્સ યાદ આવે છે કોઈને? આવો બેટા આપણે ભણીને આવ્યા હતા. આને શું નામ આપ્યું હતું? યાદ કરો હેડો. એલ્યુમિનેટ આયન. કયો બેટા? એલ્યુમિનેટ. હા બેરેલેટ આયન જેવો જ હતો. કોના જે? હા આ આપણને ખબર પડવી જોઈએ બેટા. ડન. તો જો બેટા કેવા પ્રકારનું સંયોજન આવે તો આ Na આવે. અહીંયા Na આવી જશે. એટલે જો આ આગળ ધાતુ આવી ગઈ અને અહીંયા બેટા H2 આવશે. શું આવશે બેટા? H2. ચલો આપણે આને બેલેન્સ કરવા છે. એટલે હું Al લઈ લઉં. અહીંયા ધાતુ તરીકે Al લઈ લઉં એટલે આપણને ખબર પડે. ચલો શું થશે બેટા? બેલેન્સ કરવા છે. જો મારે OH કેટલા કરવા પડે બેટા? 4 છે. H2 2 છે. આ બધાને મારે બેલેન્સ કરવા પડશે. વ્યવસ્થિત બેલેન્સ વિચારીએ તો શું કરીશું આપણે? H2 ને 3 વડે ગુણી દો. કારણ કે જો OH 4 ને 2 6 હજુ તો વધારે ગુણવા પડશે. કારણ કે બેટા આપણે આ OH છે ને એને 4 ટાઈમ્સ કરવા જઈશું એટલે અહીંયા બેટા O વધારવા જઈશું તો આપણે બધું વધારવું પડશે બેટા. એટલા માટે કહું. એટલે જો બેલેન્સ તમે કરશો ને તો જો 2 2 4 2 6 એટલે અહીંયા 2 મૂકવા પડશે. અહીંયા 2 આવશે બેટા. પછી અહીંયા આવશે 6 આવશે. અહીંયા 2 Al મૂકે એટલે અહીંયા 2 આવશે અને અહીંયા 3 આવશે બેટા. જો ચેક કરો થઈ જવું જોઈએ. જો 2 Al તો આ 2 કૌંસમાં Al થઈ ગયા. 2 Na થઈ ગયા. O કેટલા થયા? 2 2 6 8 4 દુ 8 થઈ ગયા બેટા. ચલો H કેટલા થયા? 2 અને 6 દુ 12 12 ને 2 14 થવા જોઈએ. તો આ 4 દુ 8 8 ને 6 14 થઈ ગઈ.
બરાબર. જો તમારે કોમન લખવું હોય, બધા માટે કોમન લખવું હોય તો આવું લખાય બેટા, m વત્તા 2m વત્તા 2NaOH વત્તા 6H2O gives 2Na કૌંસમાં અહીંયા m આવી જાય, MOH 4 times plus 3H2. બોલો ખબર પડી કે ના પડી મારા દીકરા? પડી. આ કોમન લખ્યું, આ એનું મેં એક્ઝામ્પલ લખી દીધું બેટા. આ મેં શું લખી દીધું? એક્ઝામ્પલ. અને આ આપણને વાક્ય લખવા માટેની રીત લખી દીધી. બોલો આવડી જાય બધાને? આવડી જાય? આવડે? ચલો એના પછી મારે ભણવું છે બેટા હેલોજન સાથેની પ્રક્રિયા. હેલોજન સાથે તો હેલોજનમાં બહુ સરળ બેટા. જો તમે m લઈ લો, એની x2 જોડે પ્રક્રિયા કરશો તો તમને કયા પ્રકારના હેલોજન આપશે? તો યાદ રાખજો બેટા mx3 પ્રકારના. કયા પ્રકારનામાં દીકરાઓ? mx3 પ્રકારના. ચલો બેલેન્સ કરવું હોય તો બેટા તો આપણે આને 3 વડે ગુણવા પડે, આને 2 વડે, અને અહીંયા 2 વડે આવે. ચલો એક્ઝામ્પલ આપી દો એક હેડો બેટા. તો એલ્યુમિનિયમ લઈ લો તો 2 એલ્યુમિનિયમ ની આપણે 3Cl2 જોડે પ્રક્રિયા કરો એટલે આપણને 2AlCl3 મળે. બોલો મળે કે ના મળે માં દીકરા? તો હેલોજનમાં કેવા પ્રકારના આપશે ખબર પડી ગઈ? હેલોજનમાં x ની જગ્યાએ શું શું લઈ શકાય? બોલો કોણ કોણ કહેશે? બધાને આવડે છે કે બેટા x ની જગ્યાએ અહીંયા હું લખી દઉં વધારાનું કે બેટા x ની જગ્યાએ તમે F લઈ શકો બેટા, Cl લઈ શકો, Br લઈ શકો અને I લઈ શકો. ડન? બોલો ખબર પડી બેટા? તમે આ રીતે યાદ રાખશો અને આ રીતે લખશો તો વધારે આવડશે બેટા તમને. આની વાક્ય રચના બસ બનાવી દેવાની. ખબર પડી ક્રિશા, આરતી એન્ડ નિશિતા બેટા? હા સર. 100% લોક किया जाए. चलो क्रिशा फोटो લઈ લે બેટા. કમ્પ્લીટ આઈ. આમ રાખવાનું બેટા, ઉપરનું કદી હું એટલો લખતો નહીં. પડી ગયો ફોટોમાં દીકરા? હા સર. ઓકે ચાલો રાઈટ. ચાલો હવે મારો પોઈન્ટ આવે છે સીધો બેટા. નીકાળો બેટા ડાયબોરેન. મળ્યું બધાને બેટા? મળ્યું ડાયબોરેન બેટા? ઓકે આઈએમપી કરી દો પરીક્ષા માટે. પરીક્ષા માટે આઈએમપી કરી નાખો. થઈ ગયું બેટા આઈએમપી? હા. ચાલો બેટા તો જો બેટા ડાયબોરેન ની મારે બનાવટ દેખી. ડાયબોરેન નું અણુસૂત્ર થાય બેટા B2H6. શું થશે બેટા? B2H6. મેં તમને ગઈ વખતે આપણે દેખ્યું હતું બેટા આ બોરોન છે ને, બોરોન ને બધા તો એવા કહેવાય છે બેટા એ એકલા ના રહી શકે, સેતુ બંધારણ ધરાવે છે. જેમ બેરિલિયમ ધરાવે, એલ્યુમિનિયમ ધરાવે, એમ બોરોન નું પણ એવું છે, એ પણ સેતુ બંધારણ. એટલે બોરોન કદી એકલો ના હોય એટલા માટે નામ આપી દીધું ડાયબોરેન નામ આપ્યું. શું નામ આપ્યું બેટા? ડાયબોરેન. તો ચલો ડાયબોરેન નું અણુસૂત્ર કયું બેટા? B2H6. કયું યાદ રાખવાનું બેટા? B2H6. કયું બેટા? B2H. તો જો અહીંયા આપણે ટુકડા પાડવાના, ચોપડી વડે ટુકડા પાડ્યા નથી બેટા. આપણે પહેલી જે 3 છે એ બનાવટ છે, એના પછી એના રાસાયણિક ગુણધર્મો છે. બરાબર? આપણે ટુકડા કરવા છે. જો પહેલી આપ્યું ને સાદામાં સારો બોરોન હાઇડ્રાઇડ ડાયબોરેન તરીકે ઓળખાય છે. પહેલો એમસીક્યુ કરી નાખો. ચલો પહેલો એમસીક્યુ કરી નાખો કે સાદામાં સાદો બોરોન હાઇડ્રાઇડ ડાયબોરેન તરીકે ઓળખાય છે. પછી છે આપ્યું છે ને ત્યાંથી બનાવટ લખી દો બેટા. બનાવટ, ત્યાંથી બનાવટ સ્ટાર્ટ થાય છે આપણી બેટા, એટલે આપણને ખબર પડે બેટા. ચલો ડાયબોરેન ની 3 બનાવટો આપણે ભણવાની છે. કેટલી ભણવાની છે બેટા? 3 બનાવટો. કેટલી? બધા બોલશે કારણ કે વિડિયો ચાલુ છે તો મને ખબર પડે, બાકીનાની ખબર પડતી નથી. કેટલા બેટા? આરતી હા સર. કેટલી બનાવટો ભણવાની માં દીકો? 3. હા એમ બોલું તો મને આનંદ થશે એમાં દીકરા. ચાલો
પહેલી બનાવટ તો આપણે બોરોન ટ્રાયફ્લોરાઇડ લેવાનું. જો નામ યાદ રાખજો, બોરોન ટ્રાયફ્લોરાઇડ, જેને આપણે નામ કહેતા હતા બેટા BF3. આ BF3 કોઈ જગ્યાએ ભણી ગયા બેટા? કોઈ જગ્યાએ BF3 આવ્યો એવું ક્યાં આવતું તો કોણ કહેશે? BF3 પેલામાં અપવાદમાં આવતું હતું. કોના અપવાદમાં? આર્હેનિયસ ના એસિડ બેઝ સિદ્ધાંતમાં. યાદ છે કે BF3 એસિડ હોવા છતાં તેને સમજાવી શકાતો નહોતો. લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે પણ સમજાવી શકાતો નહોતો. છેલ્લે એને આપણે લુઈસ તરીકે સમજાય તો યાદ આવ્યું ને બેટા? આવ્યું? તો ચલો આપણે શું કરવાનું? તો BF3 ને બેટા ડાઈ ઇથાઇલ ઇથરમાં ઓગાળવાનો. જો યાદ રાખો, BF3 ને શામાં ઓગાળવાનો બેટા? ડાઈ ઇથાઇલ ઇથરમાં. અને એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જોડે પ્રક્રિયા કરવાની. કોની જોડે પ્રક્રિયા કરવાની બેટા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જોડે. જો બેટા ત્રણ બનાવટો છે, આપણે આ ત્રણ બનાવટ ભણીએ છીએ. જો ધ્યાન આપીશું મને. જો બેટા ડાય બોરેનની બનાવટ. જો પહેલી બનાવટ યાદ રાખવાની રીત નંબર 1 તો બેટા તમારે યાદ રાખવાનું BF3 ને ડાઇથાઇલ ઈથરમાં દ્રાવ્ય કરી કોની જોડે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા મને શું પ્રાપ્ત થાય છે બેટા? ડાયબોરેન પ્રાપ્ત થાય છે. ચલો વાક્ય રચના બધા તૈયાર કરીશું બેટા. શું આવશે વાક્ય રચના બેટા? બોલો હેડો, બોલો. BF3 ને ડાઇથાઇલ ઇથરમાં દ્રાવ્ય કરી. બોલવાનું છે બધાએ. BF3 ને ડાઇથાઇલ ઇથરમાં દ્રાવ્ય કરી. આનું નામ આવડ્યું બેટા? આનું નામ યાદ રાખજો બેટા બધા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. શું નામ છે બેટા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. શું નામ છે બેટા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો આપણે BF3 ની પ્રક્રિયા કરવાની છે. કોની જોડે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. મેં તમને એક નિપજ તો કીધી બેટા, આપણને B2H6 પ્રાપ્ત થશે એક નિપજ તરીકે. બરાબર. આડ પેદાશ તરીકે આપણને અહીંયાથી શું મળશે? તો મળશે બેટા Li જોડે F આવશે એટલે LiF મળશે. અને બીજું કોણ મળશે? તો એલ્યુમિનિયમ પણ જોડાશે એટલે AlF3 મળશે. શું મળશે બેટા? AlF3. ચલો બેલેન્સ મારે કરવું છે, વિચારીને કરવું છે બેલેન્સ. જો પહેલા તમારે બેલેન્સ આને કરવા પડે બેટા. આ H4 છે અને આ H6 છે. આને પહેલા બેલેન્સ કરો. તો એને બેલેન્સ કરવા માટે 12 લાવવા પડે કે ના લાવવા પડે બેટા? એને 12 લાવવા માટે મારે આને 3 વડે ગુણવા પડે અને આને બેટા 2 વડે ગુણવા પડે. થઈ જાય? એટલે જો 4 તરી 12 અને 6 દુ 12. તો ચલો B કેટલા થયા બેટા? B 4 થયા. તો આને 4 વડે ગુણી દો. બરાબર. ચલો એલ્યુમિનિયમ કેટલા? લિથિયમ કેટલા થયા? 3. તો અહીંયા બેટા હું 3 વડે ગુણી દઉં. એલ્યુમિનિયમ પણ 3 થયા. તો આને હું 3 વડે ગુણી દઉં. તો મારા F કેટલા થવા જોઈએ? જો 3 તરી 9, 9 3 12, 4 તરી 12. થઈ ગયા બેટા? બોલો કેવી રીતે બેલેન્સ કરવાનું ખબર પડી બધાને? બોલો પહેલી બનાવટ આવડી ગઈ બધાને બેટા? ચલો બધા બોલીશું. શું કરીશું બેટા પહેલી બનાવટમાં? BF3 ને ડાઇથાઇલ ઇથરમાં દ્રાવ્ય કરી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા ડાયબોરેન પ્રાપ્ત થાય છે. ડન. ચલો બીજી બનાવટ. હવે બીજી બનાવટ છે પ્રયોગશાળામાં છે. તો હું અહીંયા ટાઇટલ આપીશ બેટા પ્રયોગશાળામાં. કે બેટા આપણે પ્રયોગશાળામાં બનાવવું હોય તો પ્રયોગશાળામાં બનાવવા માટે શું કરી શકીએ? તો પ્રયોગશાળામાં બનાવવા માટે સોડિયમ બોરોહાઇડ્રાઇડ ની આયોડિન સાથેની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાથી આપણને મળશે. તો જો બેટા હું લખી દઉં. તો આનો ભાઈબંધ છે સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા બોરોન હાઇડ્રેટ પણ લખાઈ શકાય. બરાબર. એનું બે નામ લખી દઉં. સોડિયમ બોરેન હાઇડ્રાઇડ ની આયોડિન સાથે ઓક્સિડેશન
પ્રક્રિયાથી ડાયબોરેન પ્રાપ્ત થાય છે. ડન બેટા. ચલો બધા તૈયાર કરીશું. શું આવશે બેટા? સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા સોડિયમ બોરોન હાઇડ્રાઇડની આયોડિન સાથેની આયોડિન સાથે ઓક્સિડેશન પ્રક્રિયાથી ડાયબોરેન પ્રાપ્ત થાય છે. ચલો સોડિયમ બોરોહાઇડ્રેટ નું અણુસૂત્ર અહીંયા પણ લખી દઉં બેટા, NaBH4. યાદ રાખીશું બેટા. શું છે બેટા? NaBH4. આયોડિન એટલે I2 સાથે પ્રક્રિયા કરવાની. જો ડાયબોરેન તો પહેલો લખી જ દેવાનો, B2S6. એ તો આપણી મેન બનાવટ છે એટલે લખી દો બેટા. ચલો હવે આ Na છે, I સાથે પ્રક્રિયા કરી પહેલો તો બનાવી દેશે બેટા NaI બનાવી દેશે. શું બનાવી દેશે બેટા? NaI. અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. કયો બેટા? ડાયહાઇડ્રો. ચલો આને મારે બેલેન્સ કરવું હોય તો શું કરવું પડે? તો ચલો B કેટલા લાવવાના? 2. એટલે પહેલા આને 2 વડે ગુણી દો. એટલે જો Na પણ કેટલા થઈ ગયા? 2. એટલે Na ને 2 લાવવા માટે અહીંયા 2 વડે ગુણી દો. હવે તમારે હાઇડ્રોજન ચેક કરી દો. 4 દુ 8 એટલે 6 અને 2 8 થઈ ગયા. બોલો આવડી ગઈ બીજી બનાવટ? ચલો બધા બોલીશું. ક્રિશા, આરતી એન્ડ નિશિતા બધા બોલો. પહેલી બનાવટ શું આવશે મારા દીકરાઓ? BF3 ને ડાઇઇથાઇલ ઈથરમાં દ્રાવ્ય કરી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા ડાયબોરેન પ્રાપ્ત થાય છે. પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રેટની આયોડિન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી બેટા ડાયબોરેન પ્રાપ્ત થાય છે. અને છેલ્લું આવશે એનું બેટા ઔદ્યોગિક ઉત્પાદન. ચલો છેલ્લું આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો મતલબ શું કહેશે? કોણ કહેશે ઔદ્યોગિક ઉત્પાદનનો મતલબ શું થાય મારા દીકરાઓ? હા કે ભાઈ ઉદ્યોગોમાં કેવી રીતે બનાવવામાં આવે છે? તો ઉદ્યોગોમાં બેટા બનાવવામાં આવે છે બોરોન ટ્રાયફ્લોરાઇડ, જે આપણે પહેલો લીધો તો એ જ, એની સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા કરવાની. કોની જોડે બેટા? સોડિયમ હાઇડ્રાઇડ સાથે. બરાબર. તો જો હું લખી દઉં બેટા, BF3 ની સોડિયમ બરાબર હાઇડ્રાઇડ સાથે, સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા ડાયબોરેન પ્રાપ્ત થાય છે. ચલો શું આવશે બેટા? BF3 ની સોડિયમ હાઇડ્રાઇડ એટલે NaH. શું થાય બેટા? NaH સાથે કેટલા તાપમાને પ્રક્રિયા કરવાની માં દીકરાઓ? 450 કેલ્વિન તાપમાને. તો ચલો આપણે પ્રક્રિયા કરીએ હેડો બેટા. તો ચલો હું લઈ લઉં બેટા BF3, એની પ્રક્રિયા NaS સાથે પ્રક્રિયા કરું તો પહેલો તો મારે લખી દેવાનું B2S6 અને NaF સાથે પ્રક્રિયા કરી NaF બનાવશે. ચલો આને બેલેન્સ કરવું છે. શું બેલેન્સ કરીશું? એડો બધાને આવડી જાય તો બેટા. ચલો પહેલા તો B કેટલા લાવવાના? 2. એટલે અહીંયા 2 થઈ જશે બેટા. ચલો F કેટલા કરવા પડે? 3 દુ 6 એટલે મારે અહીંયા 6 મૂકવા પડે. એને 6 કરવા માટે અહીંયા 6 મૂકી દો. થઈ ગયું કે ના થઈ ગયું માં દીકરા? પડી? તો બેટા આ 3 છે એની બનાવટ છે. આ 3 એની શું છે બેટા? બનાવટ. એટલે બનાવટ કે તો આ રીતે લખવાનું, તમે વ્યવસ્થિત લખેલી છે તમારે. આ જ રીતે કોપીરાઈટ કરી દેવા. ડન બેટા. ક્રિશા ફોટો લઈ લે માં દીકરા.